ચાલો હવે જોઈએ ઉદાહરણ 5.11 ન્યુટ્રોન્સનું ધીમા પડવું. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10⁷ મીટર પર સેકન્ડને 10⁵ મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે કે જેથી તેની યુરેનિયમ 92-235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. તો અહીં આપણને સમજાવ્યું છે કે ન્યુટ્રોનને તમારે શા માટે ધીમો કરવો જોઈએ એની એક માહિતી આપી છે, બરોબર છે. હવે આપણે ગણતરીને અનુરૂપ જે દાખલો છે અહીંથી શરૂ થશે. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતા ફક્ત થોડા ઘણું જ વધારે હોય છે તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અથવા ગ્રેફાઇટને મોડરેટર કહે છે. તો આ અથડામણની જે પ્રક્રિયાઓ થાય છે તેની અંદર ખૂબ જ ઉષ્મા ઉર્જા પેદા થાય છે, બરોબર છે. તો મોડરેટર જે છે એનો યુઝ આપણે અહીંયા આગળ જે કરીએ છીએ તો એ તાપમાનને ટકાવી રાખે છે, જરૂરિયાત મુજબ નીચું કરે છે, ઉપરાંત આને ન્યુટ્રોનને ધીમો પાડવામાં મદદ કરે છે, રાઈટ. હવે આપણે અહીંયા આગળ વધીએ. આ કિસ્સાની અંદર આપણને અથડામણ જે છે ડ્યુટેરિયમ કે કાર્બન એમાંથી કોઈ પણની સાથે થાય છે, પણ આપણે અહીંયા આગળ ગણતરીમાં એવું લઈશું કે ન્યુટ્રોન જે છે એ ડ્યુટેરોન સાથે અથડામણ અનુભવે છે. તો હવે ધારો કે ન્યુટ્રોનનું દળ m1 ને તેનો પ્રારંભિક વેગ v1i છે, તો તેની પ્રારંભિક ગતિ ઉર્જા k1i બરાબર ½ m1 v1i સ્ક્વેર થશે. સમીકરણ નંબર 1, બરોબર. ધારો કે અથડામણ બાદ ન્યુટ્રોન જે છે તેનો વેગ v1f છે, તો તેની અંતિમ ગતિ ઉર્જા k1f બરાબર ½ m1 v1f સ્ક્વેર થશે. આગળ ઉપર આપણે થિયરીની અંદર જોઈ ગયા છીએ કે અથડામણ બાદનો પ્રથમ ગોળાનો જે વેગ છે એ આપણે લખીએ છીએ v1f બરાબર m1 m2 upon m1 plus m2 into v1i. તો આ સમીકરણ જે છે એને આપણે અહીંયા v1f ની જગ્યાએ મૂકી દઈએ. તો m1 m2 upon m1 plus m2 whole square into v1i square, રાઈટ. આ i અહીંયા આપણે સફિક્સમાં લખવાનો છે, રાઈટ. હવે સમીકરણ 1 અને 2 જુઓ ધ્યાનથી. તો આપણે અહીંયા જોઈ શકીએ કે ન્યુટ્રોનની આંશિક ગતિ ઉર્જા, તો આંશિક લઈએ છીએ આપણે તો અંતિમ ભાગ્યા પ્રારંભિક લઈએ ત્યારે આંશિક ગતિ ઉર્જા થઈ કહેવાય, બરોબર. અથડામણ પછી એની પાસે જે આંશિક ગતિ ઉર્જા બચી એ આપણે આવી રીતે ગણી શકીએ. તો k1f ભાગ્યા k1i, બરોબર. તો k1f ભાગ્યા k1i આપણે કરીએ તો ½ m1 કેન્સલ થઈ જશે. તેવી જ રીતના અહીંયા v1i સ્ક્વેર પણ કેન્સલ થશે. તો હવે આપણે લખી શકીએ કે f1 બરાબર કૌંસમાં m1 m2 upon m1 plus m2 આખાઈનો વર્ગ, બરોબર છે. તો હવે અથડામણ પછી ન્યુટ્રોનની જે આંશિક ગતિ ઉર્જા બચી એ આપણે લખીએ. હવે આપણે ન્યુટ્રોન સાથે જેણે અથડામણ અનુભવી છે તેવું ડ્યુટેરિયમ વિચારીએ અથવા તો ડ્યુટેરિયમ, બરોબર છે. તો હવે મોડરેટરના ન્યુક્લિયસની અંતિમ ઉર્જા, બરોબર છે. D2O ડ્યુટેરિયમ એટલે ભારે પાણી જેને આપણે કહીએ છીએ હેવી વોટર, બરોબર છે. તો k2f બરાબર ½ m2 v2f સ્ક્વેર. અથડામણ પહેલા તો એ સ્થિર હતું, બરોબર છે, એટલે એની પ્રારંભિક ગતિ ઉર્જા કોઈ હતી નહીં. અથડામણ બાદનો તેનો વેગ જો v2f હોય તો ½ m2 v2f સ્ક્વેર. પણ આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે v2f જે છે એ છે
2m1 upon m1 plus m2 into v1i. તો એ મૂલ્ય આપણે અહીંયા v2f ના સ્થાને ગોઠવી દીધું, એનો વર્ગ છે એટલે 2m1 નો વર્ગ કર્યો તો 4m1 સ્ક્વેર થયું upon m1 plus m2 નો વર્ગ into v1i વર્ગ. બરોબર છે? તો હવે મોડરેટરના ન્યુક્લિયસે મેળવેલી આંશિક ગતિ ઉર્જા કેટલી થશે? તો કુલ ગતિ ઉર્જા જે પ્રારંભિક હતી એ કેટલી હતી? તો k1i હતી ન્યુટ્રોનની, યાદ કરો. બરોબર? તો F2 એટલે કે મોડરેટરના ન્યુક્લિયસ એટલે કે ડ્યુટેરિયમે મેળવેલી આંશિક ગતિ ઉર્જા k2f upon k1i. તો હવે સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 1 નો આપણે ગુણોત્તર લઈએ તો F2 બરાબર થઈ જશે 4m1m2 upon m1 plus m2 નો વર્ગ. હવે ડ્યુટેરિયમ માટે આપણે લખી શકીએ કે m2 બરાબર 2m1. બરોબર? તો હવે જે F1 અને F2 ના જે સમીકરણો આપણને મળ્યા કે F1 બરાબર m1 minus m2 upon m1 plus m2 આખાઈનો વર્ગ, એમાં m2 નું મૂલ્ય આપણે અહીંયા ગોઠવી દઈએ. બરોબર? તો m1 minus 2m1 upon m1 plus 2m1 એટલે minus m1 upon 3m1 અને આપણે કેન્સલ કરીએ તો minus 1/3 એનો વર્ગ એટલે 1/9. એટલે કે ન્યુટ્રોન ની જે આંશિક ગતિ ઉર્જા છે એ હવે પહેલાના પ્રમાણમાં 1/9 માં ભાગની થઈ ગઈ. હવે F2 તો કે ડ્યુટેરોનની આંશિક ગતિ ઉર્જા તો 4m1m2 upon m1 plus m2 આખાઈનો વર્ગ. તો હવે અહીંયા ફરીથી આપણે m2 બરાબર 2m1 ગોઠવી દઈએ. 4m1 into 2m1 upon m1 plus 2m1 નો વર્ગ તો 8m1 square upon 3m1 whole square. હવે ફરીથી આપણે અહીંયા m1 square કેન્સલ કરીએ તો આ થઈ ગયું 8/9. બરોબર છે? એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લગભગ 90% ઉર્જા એ ડ્યુટેરિયમને પ્રાપ્ત થાય છે અને ન્યુટ્રોન પાસે માત્ર 10% જ ઉર્જા બચે છે. બરોબર? હવે પુસ્તકમાં આપણને ખાલી માહિતી આપી છે કે અહીંયા જે આપણે એની અથડામણ ડ્યુટેરિયમ સાથે ગણી એના બદલે જો કાર્બન સાથે ગણી હોત તો આપણો જવાબ F1 બરાબર 71.6% અને F2 બરાબર 28.4% મળત. બરોબર છે? ખાલી માહિતી આપણને પુસ્તકમાં આપી છે એટલે આપણે અહીંયા લખી છે. ક્લિયર મિત્રો?